અંજલિ અંજલિ એ હું રડ્યું નાખ્યા નાખ્યા છો કુવા તો દેતા હોય ઘડી તો નથી હોવાનું હોય આ ટાઈમ છે તો હું હજી આ ઘરના કામ કરીને સાને વાજતા ને ઉપર હુતી તા તમે આવ્યા તો હું પાણી વાળીને આવી ગયો હજી તું હતી હો હા તમે જ મોટા કામ વાળા આ બાયુને ક્યાંય પુગાય નહીં કેમ બાઈને કાઈ ન પુગાઈ આ નથી અમે અહીંયા કામ કરતીયું એ આપણે કામ કરી તો આપણું માને હે ને પણ હા તમે એક નથી હજી છે તમારી વાયે હમણાં બાપાના ફોનમાં ફોન આવ્યો તો તમારા ભાઈની હમણાં સાંજ સુધીમાં પોગી જાય છે એટલે મારે એમના એ દાવડા કરવાના એટલે હું તો અહીંયા ઘરની વહુ નથી નોકરાણી થઈને જ રહું છું અરે ગાંધી એવું નથી તારું કેટલું માન હે ને એ મને ખબર હે મને ખબર છે મારા વાયે કે આ ઘરમાં કેટલું માન છે મારું એ કાઈ નહીં હાલું વાડીએ જાવું હવે હા જાઓ વાડીએ એટલે ભરતાનો ફોન આવ્યો તો હમણાં આવો જોઈએ લાવ અંજલિને કહેવાય જમવાનું બનાવે બસ અંજલિ બેટા એ આયા આવો પાણી લાવો આલ્યો આલ્યો બેટા જયદીપ ક્યાં છે ઈ વાડી ગયા છે કામે તો ભરત હમણાં આવવાનો છે હા. આવે એટલે ફોન કરજો હું અહીંયા ચોરે જઈને બેઠો છું હા બાપુજી મને ખબર છે હા, હા. હા ઈ આવે ને એટલે હું તમને ફોન ફોન કરજો. કરજો એ હારું હા આવામાં મને તમે લઈ આવ્યા અરે ગાંડી આવું નથી આ મારી જન્મ ભૂમિકા છે અને આ છે ને આપણી વાડી છે આ છે ને એટલે જ આપણે લીલા લેર કરી સવી લગર આપણે ફોર વ્હીલર લઈને નો ફરતા હોવી એ આયા તું મારી યાર મગજ મારી ઘરમાં વાહ ભાઈ ભાભી અને બાપુ રાહ જોતા હશે તો હવે તમે આમાં લઈ આવ્યા છો તો રહેવું જ પડશે ને હા ઈ ન્યા મગજ મારી કરતી હોય ને ઈ કરજી આયા મગજ મારી ન કરતી આયા જરાક મર્યાદા રાખજે મારી આબરૂ રાખજે આયા ત્યાં આપણે સિટીમાં કેવું બધું છે એ અને અહીંયા બધું આવું ગંધારું અરે ઈ સિટી છે આ થોડું સિટી છે આ તો આપણું દેશી વાડી છે અને ગાંડી વાડી કેવી મજા આવે ને ઈ તને ખબર પડશે 5-15 દી રહીશ ને એટલે ખબર પડશે તું બીજી લપ કરીમાં હાલ જલ્દી બાપુની રાહ જોવે ચાલે આવી ગયા તમે હા ભાભી એને મોટા માં કહેવાય વાહ હું ક્યાં ની તમારી વાત જોતી હતી નો હોય હા તો પણ બાપુ ને ભાઈ ગયા ઈ તમારા ભાઈ ગયા છે વાડીએ અને બાપુજી ગયા છે ચોરે બાપુજી ને સોરા સિવાય બીજું કઈ એને જડતું જ નથી જાય હોય ને ફોન કરું તો બાપુજી સોરે હોય બરાબર કાકે હું કોઈ દી બાપુ ઘરે હોય ના હોય પણ ભાભી ઈ તમને ન ખબર હોય બાપુ ને હયે ધરાવશે હા. કે જયદીપ અને તમે હો ને અને હા. બાપુ ને વાડીનું ટેન્શન હોય જ નહીં હા, ઈ અને સાચી પાછી વાત છે. રહી વાત ઈ કે તમે અમને છે ને પૂરેપૂરો સપોર્ટ દીધો હતો. જો ભગવાન માતાજી ની દયા હતી ને અમે શેરમાં વયા ગયા છે અને ન્યાય અમારે ધંધો જોરદાર હાલે છે હે તો સારું કેવાય લો તમારે સારું છે ને હા તો ભલે જાઓ ઘરમાં જાઓ અને હાલો હાલો ઘરમાં હાલો પેટમાં રૂપિયા બોલે છે હાલો હાલો હમણાં રાંધી નાખું એવું હક લઈ. આપણને આવો હક લઈ ભગવાન જોયું ઘરમાં કામ પડ્યું છે રાંધોનું બાકી છે અને મહારાણી હુતી છે ભાઈ મને જગાડું તો ખરી ભાવના એ ભાવના એ 12 વાગ્યા તું હજી હુતી છું હા આ ગામડું છે અહીંયા એવું નથી હાલતું હો અહીંયા 5 વાગે ઉઠી જવાનું વહેલું
જમીએ છીએ. પણ આયા નહીં હોટલમાં ના ખાવા માટે, આયા તો ઘરે જ રાંધવું પડશે. ઈ કાંઈ મને નહીં ફાવે, એ તો તમે જ કરો બધું. નો ફાવે કેમ? બસ નું આવડે. તો તું શું મારી શેઠાણી થઈને આવી છું, જો હું તને રાંધીને ખવડાવી રાખું? જરાક મર્યાદામાં વાત કરજો હો ભાભી. મર્યાદામાં જ વાત કરું છું હું તારી હારે. ખાવું હોય ને તો રાંધવું પડે, રંધાવવું પડે, કામ કરવું પડે ઘરનું. આ તો હું રહેશે આખો દી. નો આવડે તો શું કરું? તો શીખ. બોલતા નહીં હો, મારી જેવી કોઈ ભૂંડી નથી. હા, તું મારી શેઠાણી થઈને આવી છું, જો હું તને રાંધીને ખવડાવી રાખું. હાલી નીકળી છે તે. જો ભાભી, હા? શેઠાણી છું જ અને શેઠાણી જ રહીશ. વાહ રે વાહ, 50 ના હાડલા પહેરીને શેઠાણી બનવા નીકળી છે. હાલ હાલ હાલવા માંડ. જો ભાભી, તમને આ બધી વાતની ખબર ના હોય. જ્યારે ખબર પડશે ને ત્યારે તમારી આંખ ખુલશે. એવી તે શું વાત છે જે મને ખબર નથી અને ખબર પડે ત્યારે મારી આંખ ઉઘડશે? જો ભાભી, મારે તમારી હારે કોઈ માથાકૂટ નથી કરવી. હા, હું જાઉં છું તમારા દેર પાસે. અરે હાલ હાલ શીપલી, તારી આગળ મારો દેર છે ને તો મારી આગળ તારો જેઠ છે. હાલી નીકળીશું. હા, કેવી મજા આવે. લે હાલે તમે મેડમ અહીંયા ધક્કો ખાધો. તો શું કરું? ઘરે ભાભી હતા તો એની ભેગું ન બેહાય. નાખું તમારા ભાભીને કૂવામાં. પણ હજી 2 દી થયા તા તો તને ભાભીએ હું કઈ નાખ્યું તો ભાભીને તું કુવામાં નાખવા ઊભી થઈ. જ્યારે હોય ત્યારે ભાભી ભાભી ભાભી. મને ખબર જ હતી તારી. હું ન્યાથી વિચાર જ કરતો હતો કે મારી બાયડી હકણી રહેવાની નથી, બરોબર, કે કારણ તું બીજું કઈ નથી, તને તારું રૂપનું અભિમાન છે અને ભાભી છે કારણ. તો એ તમને તો એમ જ લાગે ને, ભાભી જ દેખાય. પણ ભાભી દેખાય, ભાભીએ મને હાંસવો છે એવો, મને દીકરા ગોણે હાંસવો એટલે છે. હું તો નચાવતી જ નથી કા. આપણે ઈ વાતને મેં ક્યાં ના પાડી કે તું નથી હાંસવતી? તો પણ ભાભી આમ ન બોલાય તો ભાભીએ તને કીધું. એ તો તમે ભાભીને પૂછો તો તમને ખબર પડે. એટલે એમ છે ડાયરમાં આમાં એવું થયું કે કારું નહીં પણ આખી ડાયર કારી થઈ ગઈ હોય ને એવું લાગે. એટલે બે દેરાણી જેઠાણી બાઈજી હોય ને મને એવું લાગ્યું. હવે આ વાતનો મારે ખુલાસો કરવો જ છે, બાકી તો મારે છૂટાછેડા જોઈએ. છૂટાછેડા વાતનો ખુલાસો કરવો છે લગર છૂટાછેડા? હા, વાહ તમારી દાબ વાહ. માણે હું તો કીધું છે કે બાયું કોઈ પૂગ્યું નથી, પૂગવાનું નથી. એક કામ કર, તારા છે ને બીજી કઈ માથાકૂટ નથી કરવાની. હું જયદીપભાઈ ને સમજાવી દઈશ અને જયદીપભાઈ એની વહુને સમજાવશે અને આ વાત કોઈને કરતી નહીં. મારે તો ખુલાસો જોશે જ. કોઈ ખુલાસો તો તારી પાસે કરેલો છે તો તારે હવે ખુલાસો શું જોઈશે? એમને પણ ખબર પડે ને. મારું દીકરું એ તારી વાત હાસી છે. આ બે માંથી એક રસ્તો કરો, કા એને ખુલાસો કરો અને કા મને છૂટાછેડા આપો. મારી વાત સાંભળ, છૂટાછેડા નથી દેવા. જો તારી વગર હું ઘડીએ રહી શકું એમ સૌ નહીં, બરોબર. આ વાતનો ખુલાસો તને હાજે કરી દઉં બાપુને બોલાવીને. પછી તો આમ જો ભવના તું ચિંતા કરમાં, આનો ફેસલો મારે લાવવાનો જ હતો, પણ આજ સાંજે 110% બાપુ ભાઈ અને ભાભીને ભેગા કરીને અને આ વાતનો ફેસલો લાવું જ. બસ પાકું? પાકું જોઈને ક્યાં કાસું રહેવા દીધું. મને તો ભરોસો જ હતો ભરત તમારી ઉપર. અરે મારા ભરત, મને તો ખબર જ હતી તમે બધું મૂકી દેશો પણ મને નહીં મૂકો. અને કોઈ દી થોડો મૂકું ગાંડી, હવે કઈ ચિંતા કરતી નહીં. હા લાઈન જોડી દઉં ને એક વારી વળી પાણી ભૂગી જાય બધું. એટલે વારે ઘડીએ કઈ ઉપાધિ ન દે. સાંભળો છો? લે તમે શું પધાર્યા આયા? અરે મારે નતું આવવું પણ મારે અહીંયા પરણે આવવું પડ્યું. તો થયું હું ઈ તો કે મને. અરે ઓલી છે ને તમારા ભાઈ ની વહુ. આ ઓલી ફેશનેબલ આવી. હા. તો એનું હું? અરે મારી એને બાજ કરે છે કે એમ કે છે કે મારે તને ઘરમાંથી બારી કાઢી નાખવી છે. હજી તો બદબાદ કરે. હા, કેને મારી એને બાઈધી. કાંઈ વાંધો નહીં, તું ઉપાધિ કરમાં, તું ઘરે જા. હા હું જાઉં ભરતા પા એને કહું. હા, વાંધો નહીં. અરે આ બાયુની રામાયણમાં ભાઈ ને ડખા થઈ જાય. હાલ થયું ભરત પાસે જાવ અને આની વાત કરું. અરે ભરત સારું મળી ગયો, તારી પાસે જ આવતો હતો. હું તારી પાસે જ આવતો હતો.
મારે તને એક વાત કેવી છે. મારે તને એક જ વાત કેવી. તો તું બોલ હાલ પેલા તું બોલ. તું નાનો હો, તું બોલ ને હાલ ને. નાનાની વાત મોટા માન એવું છે. હે હા, નાનાની વાત મોટા માન તું વાત તો કર, પછી નક્કી કરીશું મારે માનવું કે ન માનવું. જયદીપભાઈ, બોલો. મારી વહુ રહી ને એ હું અહીંયા બેઠો હતો, ખાટલો નાખીને આરામથી એવી ઠંડી હવા ખાતો હતો, ફોનમાં મસ્તો હતો. તાઈ ત્યાંથી આવી, બરોબર. હવે તારી વહુ અને મારી વહુ બે બાઈજી હોય ને એવું મને લાગ્યું. તો હું તને એ જ વાત કરું. હું આ પાણી વાળતો હતો ને ત્યાં મારી ઘરવાળી આવી, બરોબર. હવે ઈ મને એમ કહે છે કે ઓલી હોવ આવી ને ઈ મારી હારે બાજે. એટલે મારી વહુ એવી નથી. મારી વહુ ભગવાનના ઘરનું માણસ છે. લકડી એટલી બધી રૂપારી છે ને મારા ઘરમાં રે નહીં. એમને મારી ઘરવાળી ખોટું બોલે એમ. તો મારી ઘરવાળી ખોટું બોલતી છે ને. ઈ તો જો મને ખબર નથી ભાઈ, તું એની ભેગો રહ્યો, બરોબર. બીજી લાંબી કઈમાં, બરોબર. હું તને બીજું કઈ કહેવા માંગતો નથી. આપણે ઘરે જઈને અને હવે છે ને મારે એક વાતનો ફેસલો કરવો છે. હા તો ફેસલો તો કરવો જ પડે ને, આમ થોડું હાલે કઈ. આ પણ તું વધુ બોલવા માંડ્યો ને મને ખબર પડી ગઈ. હવે આ વાતનો મારો ફેસલો કરવો છે. હાલ ઘીરે જાવી બાપાના બરકીન અને તને ને તારી વહુની બેયની આંખ ઉગડાવી. હાલ. હા ભલે હાલ. જો આને છે કઈ અને તું ન્યા વાડી આવે ન હોય એવું બોલતો. આ બે તો ઘરમાં આરામથી ઊંચું લાગે. ભલે તારી વહુ ને તો ભલે હું મારી વહુ. અંજલી, ભલે આવ ને. હે અંજલી. ભાઈ આવ. બારો બારો. એ હું છે હું રાયડા રાઈડ થયા. હું રાયડું નાખો છો. તો રાયડું જ નાખવી પડે ને. તમારા હિસાબે અમારે અધૂરું કામ મૂકીને આવવું પડ્યું. બોલો હવે શું હે? એ તમે મને હું કયો છો? આ ઊભા એમને પૂછો ને હું વાત છે. ભાભી હું કામ કરવાની જ નથી. એટલે તમને તો ખબર છે કે નથી કે તમે બોલો કે હું બોલું હવે? પણ ના ના, તારા નથી બોલું. મારી વાત સાંભળ, હું સમજાવી દઈશ. મેં તને કીધું ને કે તારે કઈ બોલવાનું થતું નથી. જયદીપભાઈ, મારી વાત સાંભળ. જો ઈ કામ આજે નહીં કરે ને કાલે નહીં કરે. નહીં કરે ભાભી. તો ખાવું હોય તો ઘરમાં રાંધવું તો પડે ને. એને રાંધવું નથી, એને ઘરનું કામ નથી કરવું. આ વાતની ભાભી અને જયદીપભાઈ તમને હજી ખબર નથી. આ વાતની બાપુને ખબર છે, બરોબર. બાપુ આવે ને તો આ વાતનો ફેસલો કરી. આ આવ્યો જો બાપુ ચાણે આવી ગયા. આવી ગયા શું આઈદરી છે બધું યાર? શું આઈદરું છે? બાપુ આ અને ઘરમાં રોજના ડખા થાય છે અને આ મારી બાયડી રહી ને એને આવડા આ છે ને જયદીપભાઈ અને અંજલી ભાભી બે એને દબાવે છે. તો બાપુ એને વાત કરજો એટલે છે ને ખબર પડે. આ ખુલાસો કરવો એ વાત હાસી હાસી હાથ થઈ જાય. જયદીપ, આ ભરત કે નહીં બધી સાચી જ છે. સાંભળ્યું ને ભાઈ? હવે એવી તો હું વાત છે. મને ખબર નથી. જો ભાભી તમે કહેતા હતા ને હા કે હું શેઠાણી થઈને ફરું છું, હા તો સાંભળી લો આજે તમે મારી વાત. આ બધી મિલકત છે ને બાપુએ મારા નામે કરી દીધી છે. હે